માણસને પડકારનો સ્વીકાર કરે એની નમ્રતા, આ ચોથો પાસો છે. આપણે નમ્ર નથી બની શકતા. પાણીનો ખાલી ઘડો હોય એને ભરવા માટે કરવાનું શું? એને કંઈ કરવાનું છે? એને માત્ર ને માત્ર નદી પાસે જવાનું છે અને નદી પાસે જઈને નમી જવાનું છે. બાકીનું બધું કાર્ય સંપન્ન કરવા માટે નદી તૈયાર છે. બાકીનું તમામ કાર્ય નદી કરવા માટે તૈયાર છે. ખાલી ઘડાને નમવાનું છે, પણ ઘડો નમે નહીં ત્યાં સુધી કોઈ દી ભરાય નહીં વાલા. માટે નમ્રતા જીવનમાં બહુ જરૂરી છે. નમ્રતા તમારા કાર્યને સિદ્ધ કરાવે. એનો પ્રસંગ તમને કહું. મહાભારતમાં જ્યારે 18 દિવસનું યુદ્ધ થવાનું હતું કુરુક્ષેત્રના મેદાનમાં, એના પહેલા જ સમયે બે બાજુ આમ અક્ષોહિણી સેના ઊભી છે, 18 અક્ષોહિણી સેના, પાંડવ અને કૌરવ પક્ષની. અને કૌરવ પક્ષમાં કેટલા યોદ્ધાઓ, કેટલી મોટી સૈન્ય. દુર્યોધન અને બાજુમાં દાદા ભીષ્મનો રથ, દ્રોણ, આ બધા જ સામે. અને આ બાજુ પાંડવો. નમ્રતા શું કરી શકે? મારે તમને એટલું જ ખાલી આ એક સત્ય કથા કહી છે. તો એ નમ્રતામાં દુર્યોધનની બાજુમાં એના જ પક્ષમાં દાદા ભીષ્મ છે અને આશીર્વાદ લેવા જેવા વ્યક્તિ છે. દુર્યોધન એને નમ્યો નહીં, પણ સામેના પક્ષમાંથી ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના રથમાંથી ઉતરી અને દાદા ભીષ્મ પાસે આવી બે હાથ જોડી પ્રણામ કર્યા. દાદાને પ્રણામ કર્યા તો એ જ દાદા ભીષ્મએ સજળ નયને કહ્યું, વિજયી ભવ, વિજયી ભવ. અને અંતે પાંડવોનો વિજય થયો. મારે એટલું જ કહેવું છે, માણસને નમ્રતા પોતાની સિદ્ધિ અપાવે છે, પોતાનો સંકલ્પ સિદ્ધ કરાવે છે. માટે જીવનમાં નમ્ર બનો. અકડતો મુર્દા હોય માણસ તો નમી જાય, અને નમી જાય ને એ બધાને ગમી પણ જાય છે દુનિયામાં. માટે નમ્રતાને જીવનમાં ખૂબ રાખો. ચોથું સ્થાન આપ્યું નમ્રતા. પાંચમું સ્થાન છે કાર્ય પ્રત્યેની શ્રદ્ધા. તમારા કર્મમાં તમને શ્રદ્ધા હોવી જોઈએ. તમે રોજ મંદિરે આવો, પણ મંદિરે આવ્યા પછી તમને જો શ્રદ્ધા ન હોય તો તમને ફળ ન મળે. અને શ્રદ્ધા વગરનું કાર્ય તમારી જિંદગીનું ઢસરડું છે. શ્રદ્ધાથી કામ કરો. શ્રદ્ધાની બાબતમાં મારે આપને બે વાતો કહેવી છે. શ્રદ્ધા એટલે શું? જેના દ્વારા અસંભવને પણ સંભવ કરી શકવાની તાકાત એ શ્રદ્ધા ધરાવે છે. અસંભવને પણ સંભવ કરી નાખે. માણસની શ્રદ્ધા હોવી જોઈએ. કેટલી શ્રદ્ધા એકલવ્યને. ગુરુ દ્રોણે ના પાડી દીધી કે હું તને ન ભણાવી શકું, જવા દે. શું કર્યું એને? અંધારામાં જોયેલી ગુરુ દ્રોણની આ પ્રતિમા, એની આ શરીર રૂપી આ પ્રતિમાને જોઈ અને માણસ આવે અને નક્કી કર્યું કે મારે ભણવું તો છે જ ગુરુ દ્રોણ પાસે. અને માટીની એક મૂર્તિ બનાવે ગુરુ દ્રોણની અને એને માધ્યમ બનાવીને શીખે. જે ગુરુ દ્રોણે અર્જુનને એમ કહ્યું હતું કે અર્જુન, તારા સિવાય આ જગતમાં કોઈ બીજો યોદ્ધા એવો નહીં હોય કે જે તું જાણે છે. એનાથી એક દોરાવા ઉપરનો એક યોદ્ધા બન્યો એકલવ્ય. શું કામે? માટીની બનાવેલી એ મૂર્તિમાં પણ શ્રદ્ધા હતી કે આ મૂર્તિ દ્વારા હું જે કઈ વિદ્યા શીખું છું એ મને જિંદગીમાં આગળ વધારશે. માણસની શ્રદ્ધા માણસને કામ કરાવે છે. શ્રદ્ધામ દેહી શ્રાદ્ધ. તમારા દ્વારા શ્રદ્ધાથી કરેલું કર્મ શ્રાદ્ધ બની જાય છે. માટે જિંદગીમાં શ્રદ્ધા રાખો. કોઈ વ્યક્તિ કે કોઈના વિચાર પ્રત્યે શ્રદ્ધા લાવીને નિર્માણ કરવી એ હજી સરળ છે. મને શ્રદ્ધા થઈ જાય કદાચ કે ગિરીશભાઈ હાર્મોનિયમ શીખી જશે, અમારી શ્રદ્ધા છે. તમારામાં મને શ્રદ્ધા થઈ જાય કે કદાચ આ ગિરીશભાઈ બીજું વાદ્ય શીખી જશે. આ સરળ છે. પણ મેં આદરેલું કાર્ય, મારા દ્વારા થતું કાર્ય, એ કાર્યમાં જે શ્રદ્ધા થવી ને એ બહુ કઠિન છે. હાથમાં હાર્મોનિયમ લઈને કહું મને આવડી જ જશે, એ બહુ અઘરું છે. આપણે એમ કહેતા આમને આવડી જાય. આપણને બીજા વ્યક્તિમાં કે બીજાના કાર્યોમાં હજી પણ શ્રદ્ધા ઉત્પન્ન થવી, શ્રદ્ધા નિર્માણ કરવી એ સહજ છે. પણ પોતાના દ્વારા થયેલા કાર્યની અંદર કાર્યનું પરિણામ આવે એની પેલા શ્રદ્ધા રાખવી બહુ અઘરી છે. બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. માટે જિંદગીમાં જો સિદ્ધ થવું હોય કઈ કાર્યમાં તો શ્રદ્ધા રાખો. ચોથું સ્થાન શ્રદ્ધાને આપ્યું, પાંચમું સ્થાન શ્રદ્ધાને આપ્યું અને છઠ્ઠું છેલ્લું સ્થાન સંવેદના સભર બુદ્ધિ પ્રતિભા. તમારામાં બુદ્ધિ બહુ હોય પણ એ બુદ્ધિમાં સંવેદના ન હોય તો બુદ્ધિ કઈ કામની નથી. બુદ્ધિ તો બહુ હોય બધામાં, પણ એની અંદર જો સંવેદના નહીં ભરી હોય અને જ્યાં સુધી સંવેદના ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી કર્મ સિદ્ધ ન થાય. અને આ સંવેદના ભાવ પ્રગટ કરાવે કોણ? તમારી પાસે બધું જ હોય, તમારી પાસે વસ્તુ પદાર્થ બધું હોવા છતાં એની અનુભૂતિ કરાવે કોણ? એની અનુભૂતિ ન હોય તો શું કરવાનું?
તો એ અનુભૂતિ કરાવે કોણ તમને? તમારી અંદર સંવેદના ભાવ પ્રગટ કરે કોણ? તો એક જ માત્ર છે, કોઈ સદગુરુ મળી જાય, કોઈ સજ્જન વ્યક્તિ મળી જાય તો આપણી અંદર રહેલી એ સંવેદના પ્રતિભાને પ્રગટ કરે અને આપણને એની અનુભૂતિ કરાવે. લંકામાં જવાનું તો બધા જ બેઠા હતા, નલ, અંગદ, સુગ્રીવ બધા બેઠા હતા, જામવાનજી બધા, હનુમાનજી બધા બેઠા હતા. લંકામાં જવાનું છે. ભાઈ આપણો હનુમાનજી લંકામાં જાય, અંગદ જઈ શકે, પાછો ના આવી શકે, અને હનુમાનજી જાય પણ ખરો, પાછા પણ આવે. મને યાદ આવી ગયો પ્રસંગ, એટલે તમને કહી દઉં. બહુ નાની જ વાત છે. હવે જે માણસ લંકામાં જાય એ પાછો ના આવે. તમે આ સીડી ચડી ગયા છો તો હું તમને ઉતરતા નથી આવડતી? આવડે જ છે. તો અહીંયા આવું કેમ કહ્યું? એનું એક જ કારણ છે, આધ્યાત્મિક જગતમાં અંગદ એમ કહે છે હું જાવ ખરો પણ લંકા સોનાની છે, મારી વૃત્તિ કદાચ સોનામાં બેહી જાય અને મારા મનમાં મોહ જાગી જાય તો હું પાછો ન આવું. પણ હનુમાનજી નિર્મોહી છે, એ જઈ પણ શકે ને એ લંકાને બાળીને પાછો પણ આવી શકે, પાછો પણ આવી શકે. નિર્મોહી છે. એને જેને મોહ નથી ને એ સોનાની લંકામાંથી પાછા આવે. એને આ સમાજના કોઈ એવા લૌકિક પદાર્થો એને લોભાવી ન શકે. ગામડે ગઈકાલે વાત કરતા હતા આપણે સંતો કે જેટલા રામજીના મંદિર હશે એના કરતા વધારે મંદિર હનુમાનજીના હશે. કારણ કે બધાની હારે હોય ને પાછા પોતે પ્રાઇવેટ હોય. એમાં એક જુઓ તમે, બધા જેટલા દેવી દેવતાઓ છે એના મંદિરમાં હનુમાનજી આગળ બે, હનુમાનજીના મંદિરમાં કોઈ આગળ નહીં, પોતે એકલા. પછી ત્યાંથી હનુમાનજી કહેતા હે અકેલે ચલે આઓ જહાં, અકેલે ચલે આઓ જહાં. તો હનુમાનજી નિર્મોહી છે વાલા. એને લંકાના સોનામાં, એના વૈભવમાં એનો જીવ ન જાય, એનો મોહ ન થાય, એટલે હનુમાનજી જઈ પણ શકે અને હનુમાનજી પાછા પણ આવી શકે છે. પણ એ જવાના કાર્ય પ્રસંગે પૂર્વે હનુમાનજી જઈ શકતા હતા, આવી શકતા હતા, પણ એને યાદ કોણે કરાવ્યું? જામવાનજી એને મળ્યા કે હે હનુમાન, તમે જઈ પણ શકો ને આવી પણ શકો છો, તમારી અંદર તાકાત છે. અને એ સમયે જામવાનજીએ હનુમાનજીને પોતાના જન્મના પ્રસંગની કથા કરી છે અને પેલા સૂર્યને પકડવી કથા કરી છે કે તમારામાં આ તાકાત પડેલી છે, તમે જાઓ. અને પછી એને કહ્યું પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલદી લાંદી ગઈ અચરજ નાહી. ઘણા લોકો તો એટલા મોટા વિદ્વાનો થઈ ગયા, એને આનો સામો તર્ક ને વિતર્ક કર્યો. હનુમાનજીએ રામની મુદ્રિકા મોઢામાં મૂકી અને એને અપવિત્ર કરી. અરે ભલા માણસ, જરાક એને સમજવાના વિચારો તો કરો. હનુમાનજીએ રામની વીટી નહીં, રામનું નામ મુખમાં મૂકી અને સામે પાર થયા છે. એમ આપણે પણ એ કથા મને તમને એટલું જ સૂચન આપે છે કે રામજીનું, પરમાત્માનું, ભગવાન શ્રી હરિનું, ઠાકોરજીનું ધ્યાન ધરી, ઠાકોરજીનું નામ મુખમાં મૂકી અને આ સંસાર રૂપી સમુદ્રને છલાંગી અને પેલે પાર જતું રહેવાનું છે કે જ્યાં ભક્તિ છે. બીજી વાત, હનુમાનજી શું કામ ગયા? બીજા કોઈ કેમ ન ગયા? તો હનુમાનજીને ભગવાનની ભક્તિમાં રસ હતો અને સીતા આધ્યાત્મિક અર્થમાં ભક્તિ છે. ભક્તિ સુધી ભગવાનનો ભક્ત જ પહોંચી શકે. જેને ભક્તિની તરસ જાગી છે એ માણસ ત્યાં જઈ શકે. એને તરસ લાગી છે એટલે એ માણસ ત્યાં જાય છે. તો સીતાજીની શોધ માટે જ્યારે જવાનું હતું ત્યારે જામવાનજીએ એમને આગળ વધાર્યા. એને કોઈ સજ્જન માણસ મળે, એ કોઈ સત્પુરુષ મળી જાય. આવા સંતોની આપણને વિશ્રામ મળે તો આપણું જીવન ધન્ય બની જાય. જે જિંદગીમાં ક્યારેય સ્વપ્નમાં ન વિચાર્યું હોય ને એ વસ્તુ મને તમને મળી જાય. મોટા મોટા વ્યક્તિઓ જે ન પામી શકે એ કોઈ સદગુરુની કૃપાથી મને તમને મળી જાય. ભાગવતજી એમ કહે છે પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓને જે તપસ્યા કરીને જે દુર્લભ છે એવું વૈકુંઠ કોઈ સદગુરુ મળી જાય તો આંગળી પકડીને દઈ જાય, હાલ ભાઈ આ તારું વૈકુંઠ ધામ તારા માટે છે, આ અક્ષરધામ તારા માટે છે, આ હરિનું ધામ તારા માટે છે. મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે. બને તમને કોઈ એવો સદગુરુ મળી જાય, આપણી નજીકમાં છે, અંદર છે પરમાત્મા, પણ મળતો નથી. ભગવાન કૃષ્ણ એમ કહે છે અર્જુનને કે હે અર્જુન, તમામ જીવાત્માના, તમામ ભૂતોના હૃદયમાં હું બિરાજમાન છું, હું મારું સ્થાન ધરાવું. તો આપણને અહીં નજીક છે છતાંય કેમ નથી મળતું? મેં હંમેશા કહ્યું છે વસ્તુ પશુ પક્ષીમાં અને મનુષ્યમાં આપ્યા છે. એટલી બુદ્ધિ તો એને આપી છે કે શું ખવાય શું ન ખવાય.
આપણને એક વિશેષ બુદ્ધિ આપી છે, સંવેદના સભર બુદ્ધિ. અને એ સંવેદના સભર બુદ્ધિનો જો પ્રયોગ થાય તો મને તમને કાર્યમાં સફળતા મળે. મેં હમણાં કહ્યું ભાઈ કે હનુમાનજીની તમામ કાર્યોમાં સફળતા, કોઈ પણ કાર્ય કરે, લંકામાં જવાનું હોય તો પણ ભલે, પ્રથમ વખત હનુમાનજી મહારાજ રામજીને મળવા આવે તો પણ ભલે, પહેલા મિલનમાં, પણ એની પાછળનું આ સફળતાનું કારણ શું? એની પાછળના 6 મુખ્ય કારણો હતા. એમાંનું છેલ્લું 6થું કારણ સંવેદના સભર બુદ્ધિ પ્રતિભા. અને આ બુદ્ધિ અંદર પડી છે, આપણી અંદર તો તત્વ પડ્યું જ છે, પણ આપણને દેખાતું નથી. ખોયા હોય તો ફિર મિલે, રૂઠા લે હી મનાય. ખોવાઈ ગયું હોય તો ફરી પાછું મળી જાય મને તમને. કોઈ કદાચ મારા તમારાથી કોઈ નારાજ થઈ ગયું હોય તો એને મનાવી લઈએ. ખોયા હોય સો ફિર મિલે, રૂઠા લે હી મનાય. પર મિલા રહે ફિર ના મિલે, તાંસો કોણ બતાય. અંદર પડેલો આત્મા, અંદર રહેલો એક જીવ આત્મા, પરમાત્મા અંદર છે જ, પણ મને તમને ખબર નથી કે પરમાત્મા તો અંદર છે. પર મિલા રહે ફિર ના મિલે, તાંસો કોણ બતાય. એને કોણ બતાવે? તો કહ્યું છે કોઈ સારો સજ્જન વ્યક્તિ, કોઈ સદગુરુ મળી જાય તો મને તમને અંદર રહેલો એ પરમાત્માની ઓળખાણ મને તમને કરાવી દે. કોઈ સદગુરુ મળે, મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. તો આ હનુમાનજીની આ સિદ્ધિ પાછળના 6 કાર્યો બહુ અગત્યના, 6 લાક્ષણિકતાઓ. અને આ 6 લાક્ષણિકતાઓને લઈને જ એમ કહી શકાય કે હનુમાનજીની ઉપાસના મને તમને સિદ્ધિ અપાવી શકે. એટલા માટે તો હનુમાન ચાલીસાનો પાઠ આપણે કરતા હોઈએ છીએ. અને કહ્યું છે કે હનુમાન ચાલીસાનું આ અનુષ્ઠાન પણ ચતુર્વિધ છે. હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન પણ ચતુર્વિધ છે. એનું એકમાત્ર કારણ છે કે આખી હનુમાન ચાલીસામાં હનુમાન શબ્દ 4 વખત આવ્યો છે. હનુમાન શબ્દ 4 વખત છે. એમાં પહેલો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. આ જે 4 વસ્તુ આપી છે ને, 4 પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષના છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ. તો એમાં પહેલો જ્ઞાન છે, એ માણસને મોક્ષ સુધીની યાત્રા કરાવે. જ્ઞાનથી માણસને મોક્ષ મળે છે. આ જ્ઞાન આપે કોણ? ધર્મનું આ ધર્મ પ્રત્યે આપણી આટલી સંવેદના આપણી અંદર ઊભી કોણ કરે? પરમાત્માનું પ્રાગટ્ય છે, ખબર છે? રામચરિત માનસમાં લખ્યું છે, વિપ્ર ધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર. 4 વ્યક્તિઓના નામ આપ્યા, વિપ્ર, ધેનુ, સુર અને સંત. આ 4. અહીંયા આગળ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપ્યા, ચતુર્વિધ પુરુષાર્થ. તો પેલો પુરુષાર્થ છે ધર્મ, અને ત્યાં પેલું નામ છે વિપ્ર. ધર્મનો પ્રચાર બ્રાહ્મણ કરે છે, એટલા માટે એની સાથે સંલગ્ન કર્યું. બ્રાહ્મણ ધર્મનો પ્રચાર કરે છે. વિપ્ર, ધેનુ, અહીંયા છે અર્થ. ગાયમાંથી મને તમને અર્થોપાર્જન થાય છે. એનું દૂધ, ગૌમૂત્ર, ગૌછાણ, એમાંથી આપણને અત્યારે ગૌમૂત્ર મળે છે ને બજારમાં, અર્થોપાર્જન થયું. તો પેલું ધર્મમાં માટે બ્રાહ્મણ, વિપ્ર, અર્થ માટે ગાય, સૂર. એના દ્વારા કામ, આપણું કામ વધતું હોય છે દેવતાઓ દ્વારા. કામની સંતોષી થાય. તમે કોઈ પણ કામની તમારી જિજ્ઞાસા જાગે અને કોઈ પરમાત્માનું ભજન કરો, સૂરનું, દેવોનું, તમારું કામ સંતોષાય, તમારી ઈચ્છાઓ સંતોષ થઈ જાય. અને છેલ્લે સંત, એને લઈ ગયા છે મોક્ષના દ્વાર સુધી. સંત મને તમને કોઈ સારો સદગુરુ મળી જાય તો મોક્ષ સુધીની યાત્રા કરાવી દે, મોક્ષને મુક્તિ કરી દે. એટલે અહીંયા ધર્મ અર્થ કામ અને મોક્ષ, ત્યાં આગળ વિપ્ર, ધેનુ, સુર, સંત, આ 4 વ્યક્તિઓ એનો સમન્વય મહાપુરુષોએ કર્યો. તો અહીંયા ચતુર્વિધ જે છે, જ્ઞાન ગુણ સાગર મોક્ષ. જ્ઞાનથી માણસને મોક્ષ મળે. કામ પુરુષાર્થ માટે સંકટ સે હનુમાન છોડાવે, મન ક્રમ વચન ધ્યાન જોડાવે. ત્યારબાદ ત્રીજો પુરુષાર્થ બતાવ્યો ધર્મ. અહીંયા ક્રમશ નથી આપ્યા, પણ મેં જે 4 કદાચ હું આમ ચોપાઈને આગળ પાછળ મૂકી દઉં તો ધર્મ અર્થ કામ અને મોક્ષ મૂકી શકું, પણ મેં ક્રમશ લીધી છે એટલા માટે. બીજો પુરુષાર્થ અહીંયા કામ બતાવ્યો અને ત્યાં કહ્યું સંકટ તે હનુમાન છોડાવે. આ બીજી વખત હનુમાનજીનું નામ. ત્રીજું નામ જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કર ગુરુદેવ કિનાય. ત્યાં આગળ ભગવાનની કૃપા થાય, ગુરુની કૃપા. જો કે આમ જોવા જઈએ તો તુલસીદાસજી મહારાજે હનુમાનજીને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. એટલે તો સીધું જ લખ્યું હનુમાન ચાલીસાના શરૂઆતમાં, શ્રી ગુરુ ચરણ સરોજ રજ. ગુરુની રજ પણ કેવી? શ્રીયુક્ત બતાવી છે. શ્રી કહેતા લક્ષ્મીથી સંપન્ન છે. ગુરુના ચરણારવિંદની, મહાપુરુષોના ચરણારવિંદની રજ જો મસ્તક ઉપર ચડી જાય તો એ લક્ષ્મી સંપન્ન છે. એટલે તો આપણે મહાપુરુષોના ચરણોને આમ સ્પર્શ કરી અને પછી માથે લગાવીએ છીએ. અને જ્યાં સુધી મહાપુરુષના ચરણારવિંદની રજ તમારા માથા ઉપર ન પડે ત્યાં સુધી બ્રહ્મની તમને પ્રાપ્તિ ન થાય. ભાગવતજીના 5મ સ્કંદમાં જડ ભરતે રાજા રઘુગણને એમ કહ્યું કે તું ગમે તેટલા યજ્ઞ કરે, ગમે તેટલા તપ કરે, ગમે તેટલું તું દાન કરે,
તું વસ્ત્રદાન કરે, અન્નદાન કરે, સુવર્ણદાન કરે, લક્ષ્મીદાન કરે, તને એમ બ્રહ્મ નહીં મળે. બ્રહ્મને મેળવવા હોય તો કોઈ મહાપુરુષના ચરણારવિંદની રજ તારા મસ્તક પર પધરાવ તો તને બ્રહ્મ મળી શકે. ભાગવત તમે કલ્પના કરો, એ મહારાજનો અડધો ખજાનો પૂરો થઈ ગયો તો એ આટલું કમ નાનું પાત્ર ભરાણું નહીં માધુભાઈ, ન ભરાણું. અડધો ખજાનો પૂરો થઈ ગયો તોય મહારાજે કીધું હજી લાવો, નાખવામાં. હવે તો 10-15% ખજાનો માંડ બાકી રહ્યો છે. મહારાજે કહ્યું, ભાઈ મહારાજ, આ તમે પાત્ર ને એવા પાત્ર તો નાનું દેખાય પણ છે હું આ ભરાતું નથી. એ કે બીજું મારી પાસે હતું નહીં, હાલો આવતો તો સ્મશાન પાસે નીકળ્યો તો આમ એક માણસની ખોપડી પડી હતી એને મેં ઊંધી કરી, આ ભરી દો. બધું ભરાય જાય, માણસની ખોપડી નથી ભરાતી વાલા. બધું ભરાઈ જાય, આપણા ઘરની તેજુરીઓ ભરાઈ જાય પણ આપણું મન ન ભરાય. બધું ભરાઈ જાય. તો બળ જોઈએ છે, મનનું પણ બળ જોઈએ છે, આ શરીરનું પણ બળ જોઈએ છે. શારીરિક અને માનસિક બે બળ જોઈએ છે, ઓજસ જોઈએ છે. ત્યારબાદ ત્રીજું માંગ્યું બુદ્ધિ. કઈ બુદ્ધિ? સાત્વિક બુદ્ધિ મળે, જે ધર્મ તરફ આપણી પ્રેરણા થાય. આપણને પરમાત્માની ઓર મારું તમારું ધ્યાન જાય, પરમાત્માની ઓર આ કથાઓ સાંભળવા માટે આપણને જે વિચારો આવે એવી સદબુદ્ધિ જોઈએ છે. અને છેલ્લે વિદ્યા જોઈએ છે. અને કેવી વિદ્યા? તો કહે છે સા વિદ્યા યા વિમુક્તાય. વિદ્યા પણ એવી હોવી જોઈએ જે મને તમને મોક્ષ સુધી લઈ જાય. અને મોક્ષ ક્યારે મળે? જ્યારે જીવનમાં વિવેક હોય, નમ્રતા હોય, સદવિચારો હોય, ત્યારે મોક્ષ મળે. સા વિદ્યા યા વિમુક્તાય. તો વિદ્યા પણ મને મળે પણ મને મોક્ષ તરફ લઈ જાય એવી. સ્કૂલોમાં જે વિદ્યા મળે છે એ પૈસો કમાવા માટેની વિદ્યા મળે છે, અને અહીંયા જે આ વિદ્યા મળે છે એ તમારો કમાયેલો પૈસો ક્યાં વાપરવો એની વિદ્યા મળે છે વાલા. ત્યાં કમાવાની ભાવના છે, અહીંયાથી આ વાપરવાની ભાવના મળે છે. સા વિદ્યા યા વિમુક્તાય. તો અહીંયા કહ્યું બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર. ક્લેશ કેટલા પ્રકારના છે? તો કહે છે ભગવાન પતંજલિએ યોગ દર્શનમાં 5 પ્રકારના ક્લેશ બતાવ્યા છે. અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશા ક્લેશા. 5 પ્રકારના ક્લેશ બતાવ્યા. અને મેં જે 3 વસ્તુ આગળ માગી, બલ, બુદ્ધિ અને વિદ્યા, એના દ્વારા જ આ 5 ક્લેશો દૂર થાય છે. એમાં પેલું અવિદ્યા અને અસ્મિતા. અસ્મિતાનો અર્થ છે અહંકાર. અવિદ્યા અને અસ્મિતા એને બેને દૂર કરવા માટે વિદ્યા જોઈએ. અહંકારને દૂર કરવો હોય તો થોડું જ્ઞાન, થોડી વિદ્યા જોઈએ, એનું દૂર ન થાય. ત્યારબાદ રાગ અને દ્વેષ. કોઈના પ્રત્યેનો રાગ, કોઈના પ્રત્યેનો દ્વેષ, એને દૂર કરવા માટે મનની બળ જોઈએ છે. એને તાકાત તો જોઈએ ને કે ભાઈ મને કોઈનો દ્વેષ ન થાય, એવી મારી વૃત્તિ રહે, એ મારું ચિત્ત રહે. આપણને કોઈકનો હંમેશના માટે દ્વેષ તો થયા જ કરે, ગમે ત્યારે દ્વેષ તો થયા જ કરે. હું જરા કે આમ સારું હાર્મોનિયમ વગાડતા શીખી જાવ એટલે મારે ગિરીશભાઈ કીધું તમે હાર્મોનિયમ વગાડો, તમને આવડે, મને કેમ ન આવડે? આપણે આ ઘરનું કહેવાય, બીજાનું કહેવા જાય તો કોઈ ખોટું લાગે. મહાદેવભાઈ કહું, તમે નહીં, એને એમ થાય જીગર દાદા આટલું આમ ગાય છે પણ મારા સમજો મને સંગીતનો સ આવડતો હોય તો. હા, આ તો ઠાકોરજીની કૃપા છે એટલે ગવાય છે, બાકી મને સંગીતનો સાય નથી આવડતો. આપણે તો હું તમને હાર્મોનિયમ ભેગું જ રાખું, કોકને એમ થાય ના આવડે છે. માણસને દ્વેષ જિંદગીમાં બહુ જાગે. બાજુવાળો નવી ગાડી લાવે ને એટલે થાય આને નવી ગાડી થઈ ગઈ હાલ, એટલે આપણે આપણી જૂની ગાડીમાંથી મોહ ઉતરી જાય. આપણામાંથી મોહ ઉતાર દે બીજાની વસ્તુ. વિચાર તો કરો દ્વેષ કેટલો લાગે છે. અને દ્વેષ એવો છે જ્વલનાત્મક ચિત્તવૃત્તિ વિશેષ દ્વેષ. દ્વેષ એવો છે અગ્નિ જેવો. અગ્નિ એક લાકડામાં લગાડો અને એની બાજુમાં બીજા બધા ફરતે લાકડા મૂકી દો ને, પણ બાજુના લાકડાઓ પછી સળગે. જે લાકડામાં અગ્નિ મૂળ લાગ્યો છે ને એ લાકડું પેલા સળગે. એમાં દ્વેષ પણ એવો છે. આપણે બીજાનો દ્વેષ કર્યા કરીએ, બીજાની ઈર્ષા થયા કરે. જેની ઈર્ષા કરતા હોય ને એને ખબર ન હોય ને આપણે અહીંયા બળી ગયા હોય, ગમે તેટલી રોટલી ખાઈ પણ નથી કહેતા તમે ખાવ છો બહુ પણ કઈ દેખાતું નથી, પણ અંદર બળી જાય છે. કોઈનું હારું નથી જોઈ શકતો, કોઈ બળી ન જવું કોઈથી. દ્વેષ ન કરશો વાલા જિંદગીમાં કોઈને. દિલમાં જેવો દ્વેષ ન વાવે, દિલમાં જેવો દ્વેષ ન વાવે, એને ભાગે દુઃખ ન આવે, એને ભાગે દુઃખ ન આવે. દિલમાં જેવો દ્વેષ ન વાવે, દિલમાં જેવો દ્વેષ ન વાવે. તળિયે જાઓ તો કંઈક પામો, તળિયે જાઓ તો કંઈક પામો. મોતી આરે
હરવાનું કામ હનુમાનજી કરે. બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહું કલેશ વિકાર. હરહું કલેશ વિકાર. તો આ ભગવાન પતંજલિએ જે 5 પ્રકારના ક્લેશ બતાવ્યા, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશા, આ 5 ક્લેશ. એ 5 ક્લેશોમાં પેલો અવિદ્યા છે. અવિદ્યા એટલે શું? તો કહે છે કે જેમાં જે લક્ષણ ન હોય છતાં પણ એમાં એનો ભાસ થવો એ અવિદ્યા છે. જેમાં જે લક્ષણ નથી છતાં પણ આપણને ભાસ થાય. સામાન્ય રીતે આપણે અંધારામાં જતા હોઈએ અને એક દોરડું આમ આમ દેખાય છે જરાક આમ, પણ આપણને શું થાય? આમાં સર્પ છે. દોરડામાં સર્પનો ભાસ થવો, સર્પ છે નહીં પણ સર્પનો ભાસ થવો એ આપણી અવિદ્યા છે. જેમાં જે ન દેખાય, જે છે નહીં છતાં પણ એનો ભાસ થાય એ અવિદ્યા. અસ્મિતા અહંકાર, જીવાત્મા ચૈતન્ય છે અને ચિત્ત જડ છે છતાં પણ આમાં ભેદ ન દેખાય એ અસ્મિતા છે. આ જીવ ચૈતન્ય છે અને ચિત્ત જે આપણું છે જડ છે. નથી કહેતા આ તો જડ બુદ્ધિનો છે. હવે શબ્દ વાપરીએ છીએ આપણે ક્યારે. જે ચિત્ત આપણું છે જડ છે છતાં પણ આ બેમાં ભેદ ન દેખાય એ આપણી અસ્મિતા, આપણો અહંકાર છે. એ અસ્મિતા રૂપી ક્લેશ અહંકાર. રાગ, રાગનો અર્થ છે ઇન્દ્રિય, મન અને શરીરમાં આત્મભાવ જાગૃત થયા પછી પણ જે વ્યક્તિ કે વિષયમાં સુખ જણાય એને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા થાય એને રાગ કહેવાય. એક વખત જગત આ જીવમાં, આ શરીરમાં, મનમાં, જિંદગીમાં એક આત્મભાવ પ્રગટ થઈ ગયો કે આ બધું જ તમામ ઈશ્વરમય છે, એના સિવાય કશું નથી. છતાં પણ પછી આ લૌકિક વાસનામાં આપણું મન લાગે અને એને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા જાગે એને રાગ કહેવાય. ચોથું બતાવ્યું દ્વેષ. મેં તમને કહ્યું કે દુઃખના અનુભવ પ્રત્યેની જે ધૃણા અને એના પ્રત્યેની જે લાગણી છે એને દ્વેષ કહ્યો. અને છેલ્લે અભિનિવેશા. અભિનિવેશાનો અર્થ છે પોતાના અસ્તિત્વનો આગ્રહ રાખે. હું ક્યારેય મરું જ નહીં, હું બસ આમ ન મરું કાયમ માટે. કોઈને ઘરડું થવું નથી ગમતું. મરવાની વાત તો બહુ દૂર રહી. કોઈને ઘરડું થવું નથી ગમતું. રોજના માટે યુવાન દેખાવું છે એટલે યુવાન દેખાવા માટેના કેટલા કોસ્ટ્યુમ લગાડ્યા કરે, નવું નવું લગાડ્યા જ કરે. કોઈને ઘરડું નથી થવું. પોતાના અસ્તિત્વનો જે આગ્રહ રાખે અને શરીર તથા વિષયોના ભોગથી વિયોગ ન થાય એના માટેના સતત હવાથી અમારા કરે. જે પૈસો આપણને મળ્યો છે, જે સંપદા આપણને મળી છે એ મારી પાસેથી વહી ન જાય. આ શરીર મળ્યું છે, હવે શરીર છોડવું ન પડે એના માટેના જે સતત હવાથી અમારા કરે, સતત કાર્ય કર્યા કરે એના માટે એ થયું અભિનિવેશા. શરીર વિષયાદિભિ મમ વિયોગમાં ભૂત ઇતિ અભિનિવેશા. શરીરનો વિયોગ ન થાય, મને આ ભૌતિક સુખોનો વિયોગ ન થાય અને એના માટે જે કર્મ કર્યા કરે એવી વૃત્તિ એ અભિનિવેશા, ક્લેશ છે. એનાથી પર રહીએ, એનાથી દૂર રહીએ. મૂળ 6 પ્રકારના વિકારો બતાવ્યા. વેદાંત અનુસાર 6 વિકારો છે: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. મેં જે આગળ તમને 5 બતાવ્યા એ ભગવાન પતંજલિએ યોગ દર્શનમાં બતાવેલા 5 વિકારો હતા. એ 5 પ્રકારના ક્લેશો. આ બધા જ ક્લેશના, એના વિકાર માટે, એના કષ્ટોને દૂર કરવા માટે એક જ નામ છે હનુમાનજી. એટલે કહ્યું હરહું કલેશ વિકાર. મારા તમારા વિકારો માટે એના માટેની ભાવના. હનુમાન શું કામ? એને હનુમાનના નામનો એક અર્થ છે પોતાના માનને પોતે જ હણી નાખે છે એ હનુમાન. આપણું માન બીજા હણે તો બરાબર છે, આપણે તો આપણા માનને ઉપર લાવીએ ને, વધારે પડતું કોઈકને દેખાડવાના પ્રયત્નો કરીએ, હું આ છું, હું તે છું. પોતાના માનને તો માણસ ઉપર જ લાવતો હોય પણ પોતાના માનને પણ જે હણી નાખે છે એ હનુમાન છે. જો કે વ્યાકરણની ભાષામાં હન ધાતુનો એક અર્થ થાય છે ગતિ. એટલા વિદ્વાન બ્રાહ્મણો બેઠા છે, કમલેશભાઈ, મારે આશીષભાઈ, આ બધા દ્વારકાના વિદ્યાર્થી મહાદેવભાઈ છે. એટલે વ્યાકરણની ભાષામાં કહું તો વ્યાકરણની ભાષામાં હન ધાતુનો અર્થ છે ગતિ. અને ગતિના, એ ગતિ શબ્દના પણ 3 અર્થો બતાવ્યા છે: જ્ઞાન, ગમન અને પ્રાપ્તિ. આ 3 વસ્તુ હનુમાનજીમાં છે. જ્ઞાન પણ છે, એનામાં ગતિ પણ છે. ગતિ એટલે આમ ઝડપથી હાલવું એવું નહીં. અને મેં હંમેશા કહ્યું છે કે તમે કેટલું હાલો છો ને એ મહત્વ નથી, કઈ દિશામાં ચાલો છો એ બહુ મહત્વનું છે. એકવાર મુંબઈમાં ગામડેથી ગયેલો માણસ, આમ 2-3 સુટકેસ હોતી યારમાં, અને ગામડેથી જાય એટલે બેગ એક ઓછી લે પણ એના તાજા શાકભાજી તો લેતો જ જાય. એક શાકભાજીનો થેલો હતો મહાદેવ અને એક છાશનો બરણો, 2-3 વસ્તુ આરે લીધી. હા, તમે જુઓ અહીંથી ગામડેથી બસ સુરત નીકળે, એક બસમાં તમને છાશનો બરણો ન મળે એવું બને જ નહીં. ત્યાં તો છાશ મળે છે જ ક્યાં? આવું વિચારે અહીંયા, અહીંથી છાશું મોકલે અમારા દીકરાઓને છાશ ને, અને એ છાશ પછી અમથે તમે જોવો તો વાસી વસ્તુ કોઈ ન ખાય. ગામડેથી આવેલી છાશ 8 દી સુધી પાણી નાખી નાખીને ખાતા હતા, ત્યાં બીજી આવી જાય. તો દાદા મુંબઈ ગયા અને એ
દાદાય નહોતા ને યુવાને નહોતો, એવી ઉંમરનો માણસ બસમાંથી ઉતરો. રાત્રે 2 વાગ્યા, ટ્રાફિકને લઈને બસ મોડી પહોંચી, 2 વાગે ઉતરે છે. અને એને એના સંબંધીએ કઈ રાખ્યું હતું કે રિક્ષાવાળો 200 રૂપિયા લે, અને જો તમે આમ સરખું તમે કંઈક ધ્યાન રાખશો, બહુ દૂર નથી એટલે તમે વધારે પૈસા ન આપતા. તમે જો થોડીક વાર માથાકૂટ કરશો તો તમને 100 રૂપિયા મૂકી જાય. અજાણ્યા હોય તો 200 લઈ લે, નકર ફોફા મૂકી જાય. વાંધો નહીં, ઉતરો. નહીં તો રિક્ષાવાળાને પૂછો, એ ભાઈ આરાધના પાર્કમાં આવું છે? હા બેસી જાવ. કેટલા રૂપિયા? 200 રૂપિયા. અરે 200 હોતા છે કે? એ કીધી કેટલા હોય? અરે હું કાંઈ તમે હું કંઈ મને બહારનો માનો છો? હું અહીંનો જ છું. પછી આપણે આમ પાછી ઓળખાણ આપીએ, હું અહીંનો જ છું. 100 રૂપિયા ઓછા કરવા હાટું આપણે ઘડીક મુંબઈના હોત થઈ જાય. તમે વિચાર તો કરો. મેં આજે જ કીધું હતું આજે દૂતના 21 લક્ષણોમાં કે એક લક્ષણ છે નિર્મોહી, લાલચ ન હોવી જોઈએ, નિસ્પૃહી હોવો જોઈએ. તો લાલચમાં માણસ ઘડીક મુંબઈનો થઈ ગયો. અરે હું અહીંનો જ છું, તમે મને હું છેતરવા માંગો છો? નથી આવું તમારી રિક્ષામાં. ઓલો કે કાંઈ નહીં, તો જવા દો, મારે તો 200 લેવાના છે. અત્યારે રાત્રિ થઈ ગઈ છે, આ રાત્રિનો ભાવ છે. 2-3 રિક્ષાવાળાને પૂછું, બધાએ 200 રૂપિયા કીધા. પછી થાય કોઈ, એને તો એમ હતું હમણાં નજીક છે, 3 કિલોમીટર ઉપાડ્યો સામાન, ખંભે ને આમને તેમને, હાલો ગયો 2 કિલોમીટર હાલ્યો, પરસેવે રેબઝેબ થઈ ગયો. એટલો થાકી ગયો, હવે નથી 2 ડગલા ચલાવીને નહીં, 2 કિલોમીટર હાલી ગયો બધું સામાન લઈને. કે હવે તો 200 રૂપિયા રિક્ષા તો લઈ જ લેવી છે. નક્કી કરીને રિક્ષા તો લઈ જ લેવી છે. ત્યાં બરાબર એક રિક્ષા આજુબાજુમાં એનું ઉભો રહે. આમ જોયું ને, ત્યાં જે પહેલું પૂછ્યું હતું ને કે આરાધના પાર્કના 200 રૂપિયા, એ જ હતો. ભાઈ તો હાલ આરાધના પાર્કમાં મને મૂકી જા, 200 રૂપિયા લઈ લેજે. ઓલો કે 200 નહીં, હવે 400 થાય.